નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળ્યા છીએ મેથ્સ મેજિક બાય દિલીપ વિરડાની અંદર એક નવા જ ટોપિક સાથે. જે ટોપિકનું નામ છે સંભાવના, એટલે કે પ્રોબેબિલિટી, જેને કહી શકાય કે શક્યતાઓ. આવનારી પરીક્ષાઓ છે એની અંદર ઘણી બધી વખત આવા જે સંભાવના છે કે શક્યતાઓ આધારિત છે એવા સવાલો ઘણા બધા પૂછાતા હોય છે. તો એના સવાલનો એક પણ માર્ક ન કપાય અને પૂરેપૂરા માર્ક આપણે મેળવી શકીએ એ માટે થઈને આપણે આજે આ સંભાવના વિશે વાત કરવાની છે. કોન્સ્ટેબલની પરીક્ષા છે, પીઆઈની પરીક્ષા છે, આવનારી જીપીએસસી એટલે કે એસટીઆઈની પરીક્ષા છે. 100% સંભાવનાનો દાખલો 100% પૂછાવાનો જ છે અને લગભગ એક પણ પરીક્ષા એવી કોરી નથી જતી કે જેની અંદર સંભાવનાનો દાખલો ન હોય. તો એટલા માટે આપણે આજે લઈને આવ્યા છીએ આપણું એ જ નવું ચેપ્ટર, જેનું નામ છે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી. તો સંભાવના એટલે થાય શું? તો સંભાવના એટલે સામાન્ય ભાષામાં આપણે જો એને કહેવા જઈએ તો કે ભાઈ સંભાવના એટલે શું? તો કે સંભાવના એટલે જો હું વાત કરું ને તો આપણે સામાન્ય ભાષામાં એને કહેતા હોઈએ છીએ શક્યતાઓ. કેમ શક્યતાઓ? કે ભાઈ કોઈ વિદ્યાર્થી છે એ પરીક્ષા આપે છે તો એ વિદ્યાર્થીને કાં પાસ થશે અને કાં નપાસ થશે. આ બે ઘટના છે, એમાંથી તો કોઈ એક જ ઘટના બનશે ને. પાસ અને નાપાસ કુલ બે પરિણામ મળવાના છે. આ બેમાંથી વિદ્યાર્થી કાં પાસ થશે અને કાં નપાસ થશે. એટલે મને ખબર છે કે ભાઈ બેની શક્યતાઓ કેટલી? તો કે 50-50%. વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવશે કે વરસાદ નહીં આવે? તો વરસાદ આવવાની શક્યતા અને વરસાદ ન આવવાની શક્યતાઓ, તો કે આપણે શક્યતાઓ કેટલી લઈએ? તો કે સાહેબ એમાં પણ કુલ બે પરિણામો છે. વરસાદ આવશે એ 50% છે, વરસાદ નહીં આવે એ પણ 50% છે. તો જે કુલ પરિણામો છે એ કુલ પરિણામોમાંથી જે કાંઈ પણ ઘટના બને છે એને આપણે એની સંભાવના કહીએ છીએ. હવે થાય કેવું? સંભાવનામાં બે ત્રણ વસ્તુઓ આપણે ખાસ યાદ રાખવાની છે. ઘણી બધી વખત એવું હોય છે કે જેને આપણે સનાતન સત્ય કહીએ. કેવું કહીએ છીએ? સનાતન સત્ય. દાખલા તરીકે હું કહું કે સૂરજ પૂર્વમાં ઉગે છે. હવે આ સનાતન સત્ય છે, 100% સાચું જ હોય. તો જ્યારે કોઈ સનાતન સત્ય તમારી સામે આવે ત્યારે એની શક્યતાઓ હંમેશા કેટલી હોય છે? 100%. સૂરજ પૂર્વમાં ઉગે છે, સૂરજ પશ્ચિમમાં આથમે છે, 100% સાચું છે. પણ ઘણી બધી વખત સનાતન સત્યથી વિરુદ્ધનું હોય. એટલે વિરુદ્ધનું એટલે હું જેને કહી શકું કે સૂરજ પૂર્વમાં આથમે છે. હવે સાહેબ કોઈ દી સૂરજ પૂર્વમાં આથમે ના, આ સનાતન સત્યથી વિરુદ્ધનું છે. તો જે કોઈ પણ ઘટના છે એ સનાતન સત્યથી વિરુદ્ધની હશે, જેને આપણે હંમેશા 0% વડે દર્શાવશું. સાહેબ એવું કોઈ દી વસ્તુ શક્ય બનવાની છે નહીં. તો આના આધારે જ આપણે નક્કી કરશું કે ભાઈ જે કાંઈ પણ આપણી શક્યતાઓ છે, આપણું જે કાંઈ પણ સંભાવના છે એ કાં 100% હશે અને કાં કેવી હશે? 0 હશે. કાં તમને 100% તમારી શક્યતાઓ જોવા મળશે અને કાં તમારી જે શક્યતાઓ છે એ કેવી હશે? 0 હશે. તો આના આધારે જ આપણે એવું કહી શકીએ છીએ કે જે કાંઈ પણ સંભાવના છે, હવે સંભાવનાને થાય કેવું કે દર્શાવે કેના વડે? તો કે જે સંભાવના છે ને એને દર્શાવાય P of E વડે. શેના વડે દર્શાવાય સંભાવનાને? P of E વડે. કે આ જે સંભાવના છે જેને P of E વડે દર્શાવાય છે, આ કેવી હશે? તો કે આ છે ને એ 0 થી લઈને ક્યાં સુધીની હશે? તો કે 0 થી લઈને 100% સુધીની હશે. ક્યાં સુધીની હશે? 0 થી લઈને 100% સુધીની. પણ માની લો કે હું એમ કહું કે ભાઈ મારે 100% નથી લેવા, તો હું કહી શકું કે જે કાંઈ પણ સંભાવના છે એ 0 થી લઈને ક્યાં સુધીની હશે? 1 સુધીની હશે. આ જેનું બેઝિક સ્ટ્રક્ચર છે એના આધારે પણ પરીક્ષામાં સવાલ પૂછાય. કેવો સવાલ પૂછાશે? કે એ આવું કહેશે કે P of E છે, એટલે કે E એટલે ઇવેન્ટ, જે ઘટના બને છે E છે એ 0 થી મોટી હશે અથવા એના જેવડી હશે અથવા 1 થી નાની હશે અથવા એના જેવડી હશે. તમને પરીક્ષામાં છે ને એ લોકો આવું પૂછશે, આવા જુદા જુદા 4 આપશે, પછી કહેશે કે આમાંથી કયું છે ને એ સંભાવનાના રિલેટેડ સાચું છે. કોઈ કહેશે કે સાહેબ તમે લેસ ધેનની સાઇન કરી છે. એવું જરૂરી થોડું છે કે લેસ ધેનની સાઇન જ કરવી પડે? જો હું ગ્રેટર ધેન કરું તો શું થાય? તો મારે લખવું પડે કે જે P of E છે, એટલે કે જે મારી સંભાવના છે એ 0 થી મોટી છે, તો મારે 0 આ બાજુ લેવા પડશે. 0 થી મોટી છે અને 1 થી કેવી છે? તો કે નાની છે. હવે અહીંયા જે ઇક્વલ કરું છું એનો મતલબ એવો થાય કે 0 જેવડી અથવા 0 થી મોટી. બીજું અહીંયા 1 જેવડી અથવા 1 થી નાની. એટલે આના ઉપરથી પરીક્ષામાં ઘણી બધી વખત આવા જે ઇક્વેશનો આધારિત સવાલો છે એ પણ પૂછાતા હોય છે. કારણ શું? તો કે કારણ એ છે કે સંભાવના છે કે જે ઘટના છે એ ક્યાંથી ક્યાં સુધીની હોય.
તો કે 0થી લઈને 100% સુધીની હોય છે, એટલે કે સનાતન સત્યથી લઈને સનાતન સત્યથી વિરુદ્ધ સુધીની હોય છે. તો એ 0થી 1 સુધીની હોય છે, એના આધારે કોઈ ઇક્વેશન એટલે કે આવું કોઈ બનાવી દેશે કે ભાઈ પી ઓફ ઈ છે એ 0 કરતાં મોટી અને 1 કરતાં નાની, એટલે કે 0 જેવડી અથવા 1 જેવડી અથવા એનાથી નાની, એટલે કે બેની વચ્ચેની, ટૂંકમાં આપણે જેને કહીએ એમ. પણ આપણે એમ કહું છું કે ભાઈ અહીંયા લેસ ધેનની જગ્યાએ ગ્રેટર ધેન કરું તો કે પી ઓફ ઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઓર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, બરાબર. 1 થી છે એ નાની અથવા 1 જેવડી, 0 થી મોટી અથવા એના જેવડી. તો આ જે ઇક્વેશનો છે આના ઉપરથી પણ પરીક્ષામાં પૂછાય. ઘણીવાર શું કરશે, આવું પૂછે, આવા 4 જુદા જુદા આપે અને નીચેથી એકાદામાંથી ઇક્વલ કાઢી નાખે. એટલે આપણે છે ને ઘણીવાર સાઇન મગજમાં હોય. હવે આને યાદ કેમ રાખવું, એટલે આપણે સરસ મજાનું એક યાદ રાખ્યું છે કે હંમેશા એક કામ કરો કે કોઈ પણ વ્યક્તિ છે કે જે તીરંદાજ છે ને એ તીરંદાજનું નિશાન એનું ધ્યાન હંમેશા ક્યાં હોય, તો કે જે સામે તમને ખબર હોય કે ગોળ કરેલું હોય એના ઉપર હશે. બસ આપણે આવું યાદ રાખવાનું કે નિશાની કેમ યાદ રાખવાની, તો કે જો 0 છે ને એની સામે આપણે આમ કરીને આમ આપણે તીર લગાડવાનું છે. કોઈક કહેશે કે આ બાજુ 0 કર્યો હોય તો કે જો આ બાજુ 0 કર્યો હોય ને તો 2 તીર આપણે આ બાજુ 0માં લગાડવાના છે. બસ આ રીતે જ આપણે અહીંયા આ જે ઘટના બને છે એ 0 થી લઈને 100% સુધીમાં એનું આપણે એક નાનકડું કમથું આવડ્યા સૂત્ર આપણે યાદ રાખવાનું છે. હવે પ્રશ્ન એ છે કે આ તો આપણે એક ઘટના બનવાની વાત થઈ કે આવી અહીંથી અહીંયા સુધીની બને, પણ એ બને કેવી રીતે, તો કે મેં હમણાં વાત કરી એમ કે તમને ખબર છે કે હું એમ કહું કે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપે છે તો 2 પરિણામ મળશે, કા પાસ થશે કા નપાસ થશે. તો આ 2 પરિણામમાંથી જ કોઈ એક પરિણામ આવશે ને, કાં વિદ્યાર્થી પાસ થશે અથવા વિદ્યાર્થી નપાસ થશે. તો જે એ 2 પરિણામ મળવાના છે એના જ આધારે આપણે એનું સૂત્ર જોવાનું છે કે ભાઈ એના આધારે સંભાવનાનું સૂત્ર શું બને છે, તો કે એના આધારે સંભાવનાનું સૂત્ર બને છે જેને આપણે કહીએ છીએ કે ભાઈ પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ પ્રયત્નોની કુલ સંખ્યા. તો કે ભાઈ પ્રયત્નોની કુલ સંખ્યા એટલે શું, તો કે 2 પ્રયત્નો, કાં પાસ કાં નપાસ. અને આ 2 પ્રયત્નોમાંથી ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નો, તો કે સાહેબ કાં તો પેલા એક કાં પાસ થશે અને કાં તો એ એક નપાસ થશે. હવે જો ઘણીવાર છે ને આ છે ને એ બુકનું સૂત્ર છે એટલે આપણે યાદ ન પણ રહે, એટલે આપણે શુદ્ધ ભાષામાં બનાવવા માટે મેં આવું કીધું કે જો પહેલી વસ્તુ છે ને પહેલી વસ્તુ કઈ, તો કે પ્રયત્નોની કુલ સંખ્યા. હવે અહીંયા જે પ્રયત્નો અને આવું બધું લખ્યું ને એટલે મજા ન આવે, એટલે મેં કીધું કે જે પહેલી વસ્તુ બને ને એને કહેવામાં આવે છે કુલ પરિણામો. શું કહેવાય? કુલ પરિણામો. આપણે શુદ્ધ સાત્વિક ગુજરાતીમાં આપણે શીખીએ એટલે આપણે થોડુંક વધારે યાદ રહી જાય કે જે કુલ બનવાનું છે એને કહેવાય કુલ પરિણામો. માની લો કે હું કહું છું કે પાસ થાય નપાસ થાય કુલ કેટલા પરિણામો મળશે? 2. આ જે 2 પરિણામો મળે છે એમાંથી જ કોઈ એક પરિણામ મળશે જેને કહેવામાં આવે છે સંભવિત પરિણામ. શું કહેવામાં આવે છે? સંભવિત પરિણામ. આના આધારે જ આપણે સૂત્ર બનાવ્યું, આ ઓફિશિયલ છે, આપણે દેશી સૂત્ર બનાવ્યું કે પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ કુલ પરિણામમાંથી શું આવે છે, તો કે સંભવિત પરિણામ આપણું જોવા મળે છે. ઓરિજિનલ તો આ જ છે કે કુલ પ્રયત્નોની સંખ્યામાંથી ઉદ્ભવતા જે પ્રયત્નો છે, પણ આપણે યાદ રહી જાય એટલા માટે આપણે હંમેશા એવું બોલશું કે કુલ પરિણામોમાંથી કેટલા પરિણામો ઉદ્ભવે છે, તો કે કુલ પરિણામોમાંથી જે પરિણામો ઉદ્ભવે છે ઉપર લખીએ. હવે કોઈક કહેશે કે સાહેબ એમ કેમ લખ્યું? તમે જુઓ, માની લો કે હું એમ કહું કે કોઈ એક 50 માર્કની પરીક્ષા છે, સમજો 50 માર્કની પરીક્ષા છે, વિદ્યાર્થીને 30 માર્ક આવ્યા, તો શિક્ષક આવી રીતે જ લખે છે ને. શિક્ષક કેવી રીતે લખશે કે 50માંથી વિદ્યાર્થીને કેટલા આવ્યા? 30. કોઈ સારો વિદ્યાર્થી હશે તો 50માંથી 40, 50માંથી 50, આપણા જેવો કોઈક હશે તો આવશે 50માંથી 15. વાલીને બોલાવતા હો જાઓ, 50માંથી 15 આવ્યા. ખૂબ મહેનતની જરૂર છે. તો આપણે વિદ્યાર્થીને માર્ક આવ્યા એ કેવી રીતે લખીને આપીએ છીએ? આપણા શિક્ષક પણ આપણે આમ સરસ મજાનું લખીને દેતા, આમ લખીને દે સરસ મજાની સાઇન કરીને 50માંથી 45, પછી લખેલું હોય વેરી ગુડ. તો કુલ જે છે એ આપણે ક્યાં લખીએ છીએ? નીચે. એમાંથી જેટલા આવ્યા એટલા ક્યાં લખીએ છીએ? ઉપર. બસ આ જ મુદ્દાના આધારે આપણે આખું સંભાવના શીખવાનું છે કે જે કુલ છે એ નીચે લખવાના, એમાંથી જેટલા આવે છે એટલા આપણે ક્યાં લખવાના રહેશે? ઉપર. તો આ હતું એનું સૂત્ર કે પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ સંભવિત પરિણામના છેદમાં એના કુલ પરિણામો. આ એનું સાદું સૂત્ર છે, બરાબર છે. સરસ ને સહેલાઈથી રીતે આપણે યાદ રહી જાય એવું છે. હવે મગજમાં એ બેસાડવાનું છે કે સંભાવનાની અંદર ભણવાનું કેટલું. આ તો એના 10 સૂત્રની વાત થઈ, બેઝિક વસ્તુની વાત થઈ.
બીજું આની સાથે સાથે એક કહી દઉં કે જે ઘટના બને છે કે એને જેને કહેવાય પી ઓફ ઈ, એની સાથે એક વસ્તુ પૂછાય જેને કહેવામાં આવે છે પૂરક ઘટના. શું કહેવામાં આવે છે? જેને પૂરક ઘટના. તો કે સાહેબ પૂરક ઘટના એટલે શું? તો કે હું એમ કહું કે વિદ્યાર્થી પાસ થયો તો હું એમ કહી શકું ને કે વિદ્યાર્થી નાપાસ નથી થયો, સોરી વિદ્યાર્થી નાપાસ નથી થયો. હું એમ કહું કે વરસાદ આવ્યો તો હું એમ કહી શકું ને વરસાદ નથી આવ્યો એવું નથી બન્યું. ટૂંકમાં જે ઘટના બની છે એના સિવાયની જે વધી હોય ને એને કહેવાય પૂરક ઘટના. વધારાનું જે વધે એ આપણું પૂરક ઘટના છે. હવે એને ગણવું કેવી રીતે? તો કે મને ખબર છે કે હંમેશા કુલ જે સંભાવના છે આપણી કેટલી હોવાની છે? 1, એટલે કે 100%. તો પૂરક ઘટના એને દર્શાવાય કેવી રીતે? તો કે એને દર્શાવાય પી ઓફ ઈ ડેશ વડે, જેની ઉપર આપણે જેને બાર કહીએ છીએ એ ડેશ વડે દર્શાવાય. તો જે પૂરક ઘટના છે એ કેમ શોધાય? તો કે 1 - પી ઓફ ઈ. તો કે 1 માંથી બાદ કરો અને જે કાંઈ પણ વધે છે, જે કાંઈ પણ બાકી રહ્યું છે એ આપણી કહેવામાં આવે છે પૂરક ઘટના. જે ઘટના બની છે એના સિવાયની જે વાત કરું છું એને આપણે આપણી પૂરક ઘટના કહીએ છીએ. આવા પણ દાખલાઓ પરીક્ષામાં ઘણી બધી વખત સામાન્યતઃ દાખલાઓ આવી જતા હોય છે. તો આ હતું સંભાવના એટલે શું? તો કે જે ઘટના ઉદ્ભવે છે એવા પ્રયત્નોના છેદમાં કુલ પ્રયત્નો, એટલે સામાન્ય રીતે આપણી શબ્દોમાં યાદ રાખીએ તો સંભવિત પરિણામના છેદમાં આપણા કુલ પરિણામ. આમાં પણ મેં એક શોર્ટકટ પાછું કરી નાખ્યું છે કે ભાઈ આખું નથી યાદ રાખવું. તો જે સંભવિત પરિણામ છે ને એને હું એમ કહું છું, જે કુલ પરિણામ છે ને એને હું એન કહું છું. તો હું ઘણી બધી વખત હવે એવું પણ લખીશ કે પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ m/n. આ ટૂંકમાં તમને ક્યાંક આવું લખેલું જોવા મળશે. બસ, તો આ મેઇન સૂત્ર છે. આના આધારે જ આપણે જુદા જુદા વેરાયટીના દાખલાઓ શીખવાના છે. પણ હવે સમજવાનું એ છે કે આ તો વાત હતી કે આપણે એનું મેઇન હાર્દ જોયું, એનું સ્ટ્રક્ચર જોયું, પણ હવે આપણે ભણવાનું છે કેટલું? જુઓ, આપણે મુખ્ય 5 મુદ્દા ભણવાના છે. મુદ્દા નંબર 1 જેને કહેવામાં આવે છે કેલેન્ડર આધારિત દાખલાઓ. શું કહેવામાં આવે છે? કેલેન્ડર આધારિત દાખલાઓ. ભલે કેલેન્ડરનું ચેપ્ટર આપણે રિઝનિંગની અંદર ભણી ગયા છીએ, ખાસ એમાંથી જોવું હોય તો જોઈ લેજો. બીજું આપણે ભણવાનું છે ખાસ સિક્કા આધારિત દાખલાઓ. ત્રીજું આપણે ભણવાનું છે પાસા આધારિત દાખલાઓ. ચોથું આપણે ભણવાનું છે પત્તા આધારિત દાખલાઓ. અને પાંચમું આપણે ભણવાનું છે પસંદગી આધારિત દાખલાઓ. આપણે આ 5 મુદ્દા છે એ આપણે આ સંભાવનાના લેક્ચરમાં આપણે ભણવાના છે. આપણે એક સાથે ખીચડો નથી કરવો. આપણે એક મુદ્દો સમજતા જશું, એની અંદર પરીક્ષામાં સવાલો કેવી રીતે આવે છે એ પણ જોતા જશું. એટલે આપણે આ જે સંભાવના છે એને જુદા જુદા 5 ભાગની અંદર વેચી દીધા છે. કેલેન્ડર આધારિત દાખલાઓ, સિક્કા આધારિત દાખલાઓ, પાસા આધારિત દાખલાઓ, પત્તા આધારિત દાખલાઓ અને પસંદગી આધારિત દાખલાઓ. આપણે આ 5 પ્રકાર છે, આ 5 પ્રકાર છે એ આપણે ભણવાના છે. એક પછી એક મુદ્દો આપણે જોતા જશું. બરાબર છે? સૌથી પહેલા આપણું જે સાદું, સરળ અને સિમ્પલ જેને કહીએ છીએ આપણે કેવું? તો કે કેલેન્ડર આધારિત દાખલાઓ. શું કહીએ છીએ જેને આપણે? કેલેન્ડર આધારિત દાખલાઓ. ઈ પહેલા બેઝિક એક અહીંયા પૂછાયેલા દાખલાઓ છે એટલે ખાસ મેં અહીંયા લીધેલા છે. બરાબર છે? શું છે ખાલી જોઈ લઈએ. કે મને પૂછ્યું કે ભાઈ પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 13/27. તો પી એફ એફ ડેશ એટલે કેટલા? GSSB જુનિયર આસિસ્ટન્ટ, સાલ લખતા ભૂલાઈ ગઈ છે. બરાબર, ચાલો અહીંયા લખી છે જુનિયર ક્લાર્ક 2017. મને પૂછ્યું છે કે કોઈ એક ઘટના બને છે એની સંભાવના 13/27 છે. તો એની પૂરક ઘટના તો મને ખબર છે કે ભાઈ પી ઓફ એફ ડેશ બરાબર 1 - પી ઓફ એફ. એને મને આપ્યું છે એટલે એફ લીધું, બાકી આપણે એ લઈએ છીએ. તો હવે હું લખી શકું કે 1 - 13/27. જ્યારે ક્યારેય પણ કોઈ પણ એકમાંથી જ્યારે કોઈ અપૂર્ણાંક બાદ કરવાનો હોય ને તો બહુ સરળ છે અને બહુ સરસ મજાનું છે. કેવી રીતે? તો કે તમારે ખાલી શું કરવાનું? તો કે તમારે આ 27 એઝ ઇટ ઇઝ રાખવાના. આ 27 માંથી ઉપરના 13 બાદ કરી દો એટલે કેટલા વધ્યા? તો કે વધ્યા 13 ને 4 17 ને 10 27. એટલે આપણું વધ્યું 14/27. બસ આ મને મળી ગયો મારા સવાલનો જવાબ. મેં ખાલી એકમાંથી બાદ કર્યું છે.
હવે આ એકમાંથી બાદ કરવા વાળું છે ને એ પેલા બે દાખલા સમજાઈ દો, પછી સાથે સાથે એ પણ થોડુંક સમજાવવું કે જો આ એકમાંથી બાદ કરવાનું હોય ને તો એને આપણે કઈ રીતે લઈએ છીએ. જોતા જાઓ આગળ. પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 11/25, તો પી ઓફ એફ ડેશ બરાબર કેટલા? બસ પી ઓફ એફ ડેશ બરાબર 1 - પી ઓફ એફ લઈએ છીએ. 1 - 11/25 એટલે મને ખબર પડી ગઈ કે વૈધા કેટલા, તો કે 25 ઉપર કેટલા છે તો કે 11, અને 25 માંથી 11 જાય એટલે કેટલા વધશે તો કે 11 ને 4 15, અને બીજા કેટલા વૈધા 14. એટલે આપણો આન્સર થઈ ગયો 14/25. બહુ સરળ છે. અહીંયા પૂરક ઘટના ખાલી મને એને ગોતવાની કીધી છે, પણ આ જ દાખલો એને શાબ્દિક રીતે આપ્યો છે કે ધોનીએ 80 ઇનિંગ્સમાં 24 સદી ફટકારી છે. શું કીધું? 80 ઇનિંગમાં 24 સદી ફટકારી છે, તો તેણે સદી ન ફટકારી તેની સંભાવના શોધો. હવે બે રીતે ગણી શકાય. કેમ? તો કે જો પેલા આમ ગણો, સદી ફટકારી છે કેટલી તો કે 24, કુલ પરિણામો કેટલા હતા તો કે 80, એટલે 80 માંથી 24 સદી ફટકારી છે, એટલે આ છે એ સદી ફટકારવાની આપણે સંભાવના કહી શકીએ ને, કે જે આપણી પી ઓફ ઈ છે ઇવેન્ટ બની એ 80 માંથી આપણી 24 બની. આનો છેદ ઉડાડો ચાલો. 8 દાણ 80, 8 તેરી 24, પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 3/10. પણ મને પૂછ્યું છે સદી ન ફટકારી હોય એવી, એટલે કે પી ઓફ એ ડેશ બરાબર કેટલા તો કે 1 - 3/10 કરો. તો કે અમને આવડે છે સાહેબ આ 10 ના 10 લખવાના, 10 માંથી 3 જાય તો કેટલા વધશે 7. મારા સવાલનો જવાબ મળી ગયો 7/10. કોઈને આવું નથી કરવું અને કોઈને બાદબાકી કરવી. ચાલો આ 24 છે, 24 ને 6 30, અને કેટલા વધ્યા તો કે 50. 50 ને 30 80, 56/80 સીધે સીધા લઈ લ્યો તોય મને કાંઈ વાંધો નથી. પણ જે રેગ્યુલર આપણે સમજીએ છીએ કે ભાઈ 80 માંથી 24 સદી ફટકારી, તો 80 માંથી 24 સદી ફટકારી તો છેદ ઉડાડ્યો એટલે 3/10 મળશે. તો સદી ન ફટકારી હોય એવા કેટલા તો કે 1 માંથી બાદ કરો એટલે જે મળે છે આપણે સદી ફટકારી ન હોય એની આપણે સંભાવના મળી જશે. બાકી અહીંયા છેદ ઉડાડો. 8 દાણ 80, 8 સત્તા 56, સીધું મળશે 7/10. બરાબર. તો આ આપણા બેઝિક દાખલાઓ હતા. આની સાથે સાથે તમને એક વસ્તુ સમજાવું. કઈ? તો કે જો એકમાંથી જે બાદ કરવાની ઘટનાઓ આધારિત આવે છે ને એ આપણે ખાસ સમજીએ કે જો એકમાંથી બાદ કરવાની વાત હોય તો આપણે કઈ રીતે કરીએ. એટલે અહીંયા સાથે સાથે આપણે એક લેવાઈ જાય. જો તમને પરીક્ષાની અંદર ઘણી બધી વખત આ લોકો પૂછશે કે ચાલો બાદ કરો કે 1 માંથી 5/7 બાદ કરો તો કેટલા મળશે. એટલે આપણે ખબર છે કે સાહેબ 1 માંથી 5/7 બાદ થાય ને એટલે સીધે સીધા 7/7 એમ ન 5, 7 માંથી 5 જાય એટલે કેટલા વધશે 2. થોડોક મોટો દાખલો હમણાં લીધો એવો લઈ લે કે માની લો કે હમણાં કીધું એ પ્રમાણે મને અહીંયા 33 છે અને અહીંયા 10 છે, તો હવે અહીંયા કેટલા બાકી રહેશે તો કે અહીંયા કેટલા બાકી રહેશે તો મને ખબર છે કે અહીંયા 33 છે તો અહીંયા 10 કાઢી નાખવું એટલે ખરેખર અહીંયા કેટલા વધશે 23. આ એકમાંથી બાદ કરવાની વાત હતી. પેપર સેટર આ જ વસ્તુ લઈને આવું કહેશે કે 5 - 3/11 છે. ચાલો હવે મને સવાલનો જવાબ આપો. વિદ્યાર્થી થોડોક મૂંઝાઈ જશે. એ એવું કહેશે કે સાહેબ આ ખરેખર આ વસ્તુ તો મારે ન કરી, તમે તો અમને એકમાંથી શીખવાડ્યું હતું ને. એકમાંથી બાદ કરો તો આવડે, આ 5 માંથી બાદ કરતા નથી આવડતા. તો આપણે શું કરશું કે ચાલો આ 5 માંથી પેલા એક કાઢ નાખો એટલે વૈધા કેટલા કહેવાય 4. હવે માની લો કે આ 5 નથી લખ્યા, આ 5 લખ્યા ને આવી રીતે લખ્યા છે 5 + 1 - 3/11. ઓકે સોરી 5 નહીં, 4 + 1 - 3/11. તો હવે તમને આ તો આવડે છે ને, એટલે આપણે આ લખવાની જરૂર નથી, આ તો સમજાવવા માટે લખ્યું. હવે 5 માંથી 1 બાદ કરો એટલે સીધા 4 લખવાના. બીજું 11 માંથી 3 જાય મને ખબર છે કેટલા વૈધા તો કે 8. મારા સવાલનો જવાબ મળી ગયો 4.8/11. સીધું 1 માંથી બાદ કરીને જ લખવાનું છે. હજી એકાદું જોઈ લઈએ. હું કહું છું કે 7 - 11/25 હમણાં લીધું તો એ જ લઈએ. તો કે સાહેબ 7 માંથી બાદ કરવાનું છે ને એટલે મને નથી આવડતું. કાંઈ વાંધો નહીં, 7 માંથી 1 જાય તો 6, 25/25 એમને 25 માંથી 11 જાય તો 14. સવાલનો જવાબ મળી ગયો 6.14/25. એક માંથી બાદ કરવાનું રહેશે, ખાલી અપૂર્ણાંક જ બાદ કરવાનો, શુદ્ધ અપૂર્ણાંક જ બાદ કરવાનો રહેશે. એમાં પણ ખાસ યાદ રાખજો. બીજું
કોઈ એક નહીં પણ કોઈ બીજી સંખ્યાઓ છે, એકથી વધારે છે, એમાંથી કોઈ શુદ્ધ અપૂર્ણાંક બાદ કરવાનો રહેશે. પણ ઘણી બધી વખત આવો સવાલ પણ આવશે. કેવો? જો અહીંયા લખું છું ખાસ, 8 - 3.4/7. આવો સવાલ મને કોઈ આવ્યો તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આપણે સાદુરૂપ વિશે વાત કરતા હોય ત્યારે હું તમને ઘણી બધી વખત કહું છું કે જ્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંક બે બાજુમાં હોય તો એને તમે છૂટા પાડો છો તો આ ખરેખર છે ને એ આવી રીતે પડે છે, 3 + 4/7. આ હંમેશા આ રીતે પડે છે કે જ્યારે કોઈ મિશ્ર અપૂર્ણાંક લખાય એની વચ્ચે કોઈ નિશાની નથી તો સમજજો કે એની વચ્ચે હંમેશા પ્લસની જ નિશાની આવશે. તો આ પણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો હવે આપને ખબર પડી કે સાહેબ આટલું બધું લખવાની જરૂર નથી. હવે મને ખબર છે કે 8માંથી 3 જાય તો પેલા કેટલા વધે? 5. 5 - 4/7 પૂછ્યું છે. 5માંથી 1 જાય તો હવે કેટલા વધશે? 4. અને 7માંથી 4 જાય તો વધશે 3/7. તો આટલા મોટા સવાલનો જવાબ પણ હું આ રીતે આપી શકું છું. એક હજી દાખલો કરી લઈએ પછી પાછા આપણે સંભાવના તરફ વળી જઈએ. હજી એક દાખલો એટલે કેવો? તો કે ઘણીવાર આવું આવશે, 27 - 7.83/99. માની લો કે મને આ પ્રકારનો સવાલ પૂછ્યો છે. હવે આ ન આવડે એટલે વિદ્યાર્થી કરશે 99 સત્તા એમાંથી 83. નહીં, આપણે આવું નથી કરવાનું. શું કરશું? 27માંથી 7 જાય એટલે વધશે 20 - 83/99. ઓકે, 20માંથી 1 જાય એટલે કેટલા બાકી રહેશે? 19/99 આપણા એઝ ઇટ ઇઝ રાખશું. અને આ 99માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 83. તો કે 9માંથી 3 બાદ કરું તો 6 મળશે અને 9માંથી 8 બાદ કરું તો 1 મળશે. સવાલનો જવાબ મળી ગયો 19.16/99. તો આજે આટલા મોટા જે અપૂર્ણાંકો છે એ પણ આપણે આપણા સહેલાઈથી રીતથી આપણે કરી શક્યા. તો ખાસ આ યાદ રાખજો. ખરેખર આ સાદુરૂપનો ભાગ હતો પણ અત્યારે વાત નીકળી છે અહીંયા મેં સાથે સાથે લઈ લીધું છે. ચાલો ફરી પાછા આગળ વધીએ આપણા સંભાવનાની અંદર. સંભાવનાની અંદર આપણે શરૂ કરવાનો છે આપણો પહેલો ટોપિક, જેનું નામ છે કેલેન્ડર આધારિત દાખલાઓ. હવે કેલેન્ડર આધારિત એટલે શું? તો કે કેલેન્ડર આધારિત એટલે સામાન્ય રીતે આપને બધાને ખબર છે કે ભાઈ એક સામાન્ય વર્ષ હોય, એક સામાન્ય વર્ષ હોય અને બીજું લીપ વર્ષ હોય. શું હશે? એક સામાન્ય વર્ષ હશે અને બીજું લીપ વર્ષ હશે. આ સામાન્ય વર્ષ છે એટલે મને ખબર છે કે આની અંદર 365 દિવસ હોવાના છે અને આ લીપ વર્ષ છે એટલે મને ખબર છે આની અંદર 366 દિવસ હોવાના છે. આ 365 દિવસને જો હું વેચું તો ખરેખર વેચાશે કે 52 અઠવાડિયા અને બાકી શું રહેશે? તો કે 1 દિવસ બાકી રહેશે. અને જો આ જ વાત હું લીપ વર્ષની અંદર કરું તો 52 અઠવાડિયા અને કેટલા દિવસ બાકી રહેશે? 2 દિવસ બાકી રહેશે. આના આધારે જ પરીક્ષાની અંદર સવાલ પૂછાય કે ભાઈ આખા જે સામાન્ય વર્ષ હોય એમાં બધાય દિવસો તો કેટલી વાર આવવાના? 52 વાર. લીપ વર્ષમાં બધાય દિવસો તો પેલા કેટલી વાર આવવાના? 52 વાર. આ બે વસ્તુ તો પાકી જ છે. પણ બનશે એવું કે જો કોઈ સામાન્ય વર્ષ હશે તો જે આ 1 દિવસ છે, હવે કયો વાર હશે એ આપને ખબર નથી. જે 1 દિવસ વધ્યો એ 53 વાર આવવો જોઈએ. તો એનો મતલબ એવો થઈ ગયો કે 7માંથી કોઈ 1 વાર છે એ 53 વાર આવી શકે છે. એટલા માટે આની સંભાવના બનશે કે 7માંથી 1 દિવસ છે એ શું થઈ જશે? 52 વખત નહીં પણ કેટલી વાર આવશે? 53 વખત. એટલે સવાલ પૂછાય કે સામાન્ય વર્ષમાં કોઈ પણ દિવસ 53 વખત આવવાની સંભાવના કેટલી? તો સામાન્ય વર્ષમાં ખબર છે કે કોઈ પણ દિવસ છે એ 52 વખત તો આવવાનો જ છે, પણ 1 દિવસ બાકી રહેશે. એ 1 દિવસ એ ખરેખર કેટલી વાર આવશે? 53 વાર. એ 7 દિવસમાંથી 1 દિવસ 53 વાર આવશે એટલે એની સંભાવના છે 1/7. એ જ વસ્તુ અહીંયા બનશે કે કોઈ પણ દિવસ 52 વખત તો આવવાનો જ છે, પણ જે આ 2 દિવસ બાકી રહેશે એ બે દિવસ 53 વખત આવશે. 2 માંથી તમે એમ કહો સાહેબ મારે 2 દિવસ નથી જોતા, મારે એમાંથી 1 દિવસ જોતો હોય તો એવું ન હાલે. કારણ શું? કે હંમેશા જ્યારે લીપ વર્ષ હોય ત્યારે જે બાકીના 2 દિવસ રહ્યા એ બે દિવસ હંમેશા 53 વાર આવશે. એટલા માટે એની સંભાવના છે 2/7. અહીંયા 7માંથી 1 દિવસ 53 વાર આવી શકશે.
જ્યારે અહીંયા 7 માંથી 2 દિવસ 53 વાર આવી શકશે. આના આધારે પરીક્ષામાં સવાલ પૂછાય. કેવા પ્રકારના સવાલ પૂછાય? તો કે જો આપણે આના પછી વાત કરી છે, 2 જ દાખલા છે, આપને ખબર છે, એક આ છે અને બીજો એક આ છે. શું દાખલો પૂછાય જોજો. વર્ષ 2023માં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી? શું કીધું? વર્ષ 2023માં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી? આ 2023 છે એ કેવું વર્ષ છે? તો કે આપને ખબર કોઈ સામાન્ય વર્ષ અને લીપ વર્ષ છે એને ઓળખવાની રીત શું? તો કે છેલ્લા 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય. અને વધુ માહિતી માટે ખાસ કેલેન્ડર આધારિત દાખલાઓનો જે આપણે વિડીયો બનાવેલો છે એ જોવો હોય તો જોઈ લેજો. કે છેલ્લા 2 આંકડાઓને 4 વડે ભાગી શકાય એટલે એ વર્ષ છે એ લીપ વર્ષ છે, અને ન ભાગી શકાય તો એ સામાન્ય વર્ષ છે. એટલે હું લખું છું 2023, એમાં 23 ને અંડરલાઈન કરું એટલે 23 ભાગ્યા 4. ચાલો આને નિશેષ ભાગી શકાય નહીં એટલે મને ખબર પડી ગઈ કે 2023નું વર્ષ છે એ કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. અને સામાન્ય વર્ષની અંદર કોઈ વાર 53 વાર આવે એની સંભાવના કેટલી? તો કે 1/7. સવાલનો જવાબ મળી ગયો. હવે એ સોમવાર અહીંયા મને પૂછ્યું છે, ઓકે નો પ્રોબ્લેમ, ગમે એક જ વાર હશે ને એટલે મને સોમવાર આપ્યો છે. ચાલો છે સહેલું. આ સાદું સિમ્પલ હતું એટલે અહીંયા એકાદો દાખલો આપણે લીધો છે. આવો જ એક બીજો દાખલો આપણે હજી જોઈ લઈએ એટલે આપણે ખબર પડી જાય કે સાહેબ હવે બીજો દાખલો કેવો પૂછાશે. તો કે બીજો દાખલો આવો છે. વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી? તો કે હવે હું કહીશ કે સાહેબ જે 2024 છે આ 24 લીધા એટલે 24 ભાગ્યા 4 કરું, 4 6 24. ઓકે, નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય એટલે મને ખબર પડી ગઈ કે આ 2024 છે કેવું વર્ષ છે? લીપ વર્ષ છે. જો લીપ વર્ષ હોય તો 53 સોમવાર આવવાની સંભાવના કેટલી? તો કે 2/7. એક થોડું કન્ફ્યુઝન દૂર કરી દઉં. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું પૂછે કે સાહેબ અહીંયા તો ખાલી સોમવાર જ પૂછ્યો છે તો ખરેખર 7 માંથી તો સોમવાર તો એક જ ન હોય? ના, એનું કારણ તમને કહી દઉં કે સોમવાર છે ને એ કોઈ દી એકલો નહીં આવે. કાં સોમવાર સાથે રવિવાર જોડાયેલો હશે, કારણ કે 2 દિવસ આવવાના છે ને 53 વાર. એકલો કોઈ દી નહીં હોય. તમે વિચારો એકલો કોઈ દી આવે? લીપ યર હોય ને એમાં સોમવાર એક જ 53 વાર આવવો જોઈએ, એના સિવાયનું કોઈ દી ન આવવું જોઈએ એવું બને ના. સોમવાર સાથે હંમેશા કાં રવિવાર જોડાયેલો હશે અને કાં સોમવાર સાથે હંમેશા મંગળવાર જોડાયેલો હશે. એટલે કે હંમેશા 2 વાર છે એ સાથે આવશે. એટલા માટે આપણે 7 માંથી 2 વાર લઈએ છીએ. તમને ભલે પરીક્ષાની અંદર સોમવાર ખાલી એકલો પૂછેલો હોય, મંગળવાર એકલો પૂછે, એક વાર ભલે પૂછે, લેવાના હંમેશા 2 સાથે. તો આ ખાસ વસ્તુ યાદ રાખજો, બરાબર છે? તો આ આપણું બેઝિક વાત હતી કેની? તો કે આપણે કેલેન્ડર આધારિત દાખલાઓની બેઝિક વાત કરી હતી. તો આ પહેલો મુદ્દો આપણો નાનકડો હતો એ પૂરો કર્યો. આગળ જોઈએ મુદ્દા નંબર 2. આપણે હવે શું શીખવાનું છે? તો કે હવે આપણે શીખવાનું છે આપણું ફેમસ જેને કહીએ છીએ સિક્કા આધારિત દાખલાઓ. પરીક્ષાની અંદર કે સિક્કા આધારિત દાખલાઓ છે એ પૂછાય તો આપણે કઈ રીતે સોલ્વ કરીએ? સિક્કા આધારિત તો કે આપને ખબર છે કે ભાઈ કોઈ સિક્કો છે એ ઉછાળવામાં આવે તો શું થાય? તો કે જો કોઈ સિક્કો ઉછાળવામાં આવે છે તો કેટલી વસ્તુ બનશે? તો કે જો સામાન્ય રીતે તમે વિચારો કે સિક્કો ઉછાળવામાં આવે તો પહેલી વસ્તુ આપણે એ જોવાની છે કે એના કુલ પરિણામો કેટલા મળશે. શું થાય? એના કુલ પરિણામો કેટલા મળશે. હવે કુલ પરિણામો કેટલા મળશે એના માટે એકદમ સાદું સરળ છે કે કુલ પરિણામ બરાબર યાદ રાખવાનું 2n. આ 2 ક્યાંથી આવ્યા સાહેબ? તો કે કોઈ સિક્કો ઉછાળો ને તો 2 પરિણામ મળે. કે એક સિક્કો ઉછાળવામાં આવે ને તો મળતા પરિણામો 2, કાં હેડ મળે અને કાં ટેલ મળે. ગુજરાતીમાં બોલીએ તો કાં કાંટ મળે અને કાં છાપ મળે. આ તમને 2 જ પરિણામ મળવાના છે એટલે 2 પરિણામ. અને આ ઉપર એની n ઘાત એટલે શું? તો કે ઉપર એની n ઘાત એટલે એનો મતલબ એવો થઈ જાય કે એ સિક્કો છે એ કેટલી વખત ઉછાળવામાં આવે છે એની વાત કરી છે. હવે અહીંયા એક બીજું પણ કન્ફ્યુઝન થાય. એક સિક્કો છે એ 2 વાર ઉછાળવામાં આવે અથવા 2 સિક્કા ઉછાળવામાં આવે. એક હારે 2 સિક્કા ઉછાળ, બેયનો મતલબ સરખો જ થશે. એક સિક્કો 3 વાર ઉછાળવામાં આવે કે 3 સિક્કા એક હારે ઉછાળવામાં આવે, બંનેનો મતલબ હંમેશા સરખો જ થશે. તો જો તમારે કુલ પરિણામો જોતા હોય તો હંમેશા સિક્કા આધારિત દાખલાઓમાં કરવું પડશે 2n ઘાત. એટલે તો કે જો હું એક સિક્કો ઉછાળવો હોય તો એનો મતલબ 2 ઘાત કરવી પડે એટલે 2 થાય. જો મારે 2 સિક્કા ઉછાળવા હોય તો 2 ઘાત કરવી પડે એટલે 4 થાય. જો મારે 3 સિક્કા ઉછાળવા હોય તો 2 ઘાત કરવી પડે એટલે 8 થાય.
જો મારે 4 સિક્કા ઉછાળવા હોય તો 2 ની 4 ઘાત કરવી પડે, 8 દુ 16 થાય. જો મારે 5 સિક્કા ઉછાળવા હોય તો મારે 2 ની 5 ઘાત કરવી પડે, અને જો મારે 6 સિક્કા ઉછાળવા હોય તો મારે 2 ની 6 ઘાત એટલે મારે 64. આ રીતે કોઈ પણ દાખલાની શરૂઆત કરતા પહેલા હંમેશા પહેલો મુદ્દો જે તમારે ગણવો જરૂરી છે, જેને આપણે કહીએ છીએ આપણા કુલ પરિણામો. કે દાખલો ગણો તો તમને પહેલા એ તો ખબર હોવી જોઈએ ને કે તમારા કુલ પરિણામો કેટલા છે. ભલે પછી આ કુલ પરિણામોમાંથી નક્કી કરેલા નિશ્ચિત પરિણામો, આપણે જેને સંભવિત પરિણામો છે, એ કેટલા આવશે એ પછી કરશું. તો કે દાખલા તરીકે હું કહું કે 1 સિક્કો ઉછાળવામાં આવે છે, તો 1 સિક્કો ઉછાળવામાં તમને ખબર છે પરિણામો કેટલા મળે? તો કે સાહેબ પરિણામો મળે હેડ અને ટેલ, બે જ મળવાના છે. કોઈ કહેશે કે સાહેબ 2 સિક્કા ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળશે? તો કે 2 સિક્કા ઉછાળવામાં આવે તો મને ખબર છે કે કાં 2 હેડ મળે, કાં 2 ટેલ મળે, કાં 1 હેડ અને 1 ટેલ મળે, અને કાં એકમાં 1 ટેલ અને હેડ મળે. ટોટલ 2 સિક્કા ઉછાળો એટલે તમને ખબર છે કેટલા પરિણામ મળવાના છે? 4. તો સાહેબ 3 સિક્કા ઉછાળવાના હોય તો કે 3 સિક્કા ઉછાળવાના હોય તો અહીંયા કેટલા પરિણામ મળશે? તો કે સાહેબ 3 સિક્કા ઉછાળવાના હોય તો 8 પરિણામ મળશે. જો અહીંયા 8 લખેલા છે, કાં ત્રણેયમાં હેડ 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 જોવા મળશે. પછી છેલ્લે ટી મૂકવાનો ને પછી ટી ને અંદર ખસેડતો જવાનો કે હેડ હેડ ટેલ મળશે, હેડ ટેલ હેડ મળશે, અને ટેલ હેડ હેડ મળશે. આગળ કાં ત્રણેય ટેલ મળશે, ટેલ ટેલ હેડ મળશે, ટેલ હેડ ટેલ મળશે, અને હેડ ટેલ ટેલ મળશે. હવે આવા પરિણામો તમને પૂછાય કે 5 સિક્કા ઉછાળવામાં આવે છે, જો આવી રીતે કુલ પરિણામો લખી લ્યો ને તા તો તમારે સમયની મર્યાદા સમાપ્ત થઈ જાય. આપણે એકડે એકથી નિબંધ લખવાની પ્રથા અહીંયા બંધ કરવાની છે. અહીંયા જે મેં લખીને દીધા છે સમજાવવા માટે. હવે જો આજે 8 લખવાના છે ને તો 8 લખવામાં હેડ 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 ટેલ 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 હેડ હેડ ટેલ હેડ ટેલ હેડ, તો હું તમે લખવા બેસો એટલા પરિણામો ના. હું કહું કે 5 સિક્કા ઉછાળવામાં આવે છે તો હું લખો હેડ 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 હેડ, અડધા ગાંડા થઈ જાય આપણે લખી લખીને. ના, આપણે આવું લખવાનું નથી. તો લખવાનું નથી તો આપણે એવું શું કરીએ કે જેથી કરીને આપણે કોઈ પણ દાખલાના સવાલનો જવાબ સહેલાઈથી આપી શકીએ. ચાલો, એના માટે હું તમને આજે શીખવાડવાનો છું. એ વસ્તુ ખાસ યાદ રાખજો કે પરીક્ષામાં પૂછાય તો ખાસ વસ્તુ આપણા માટે એ જ મહત્વની છે. જો આપણે શું શીખવાનું છે કે આપણે વસ્તુ એ શીખવાની છે કે ભાઈ કોઈ પણ વસ્તુ કરતા પહેલા આપણે કુલ પરિણામો મળવા જોઈએ. તો કે સાહેબ મને ખબર છે કુલ પરિણામોની ચિંતા ન કરો, મને કુલ પરિણામો આવડે છે, 2 ની n ઘાત કરી દો એટલે કુલ પરિણામ મળે. પણ તકલીફ એ છે કે હું આની અંદર પૂછું કે 2 હેડ આવે એવા કેટલા? હવે આમાં 2 હેડ આવે એવા મારે ગોતવાના, 2 હેડ આમાં આવે, 2 હેડ આમાં આવે, 2 હેડ આમાં આવે. આપણે આવા ગોતવાની પ્રથા બંધ કરી દેવાની છે. એના માટે હું જે તમને સમજાવવા જઈ રહ્યો છું, શાંતિથી શાંત મગજ રાખી એકવાર આખો સમજી લેજો. 110% ગેરંટી કહું છું કે એકવાર તમને આ સિક્કાવાળો પ્રશ્ન યાદ રહી ગયો, કોઈ દી ભૂલાવાનો છે નહીં. ચાલો, બીજું જે વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું અહીંયા તો કામ લાગવાની જ છે, પણ સાથે સાથે તમે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખશો એ ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર પણ તમને વસ્તુ ખાસ કામ લાગવાની છે. બરાબર છે? એટલે ખાસ આજે સમજાવું છું કે જો ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર જો તમે થોડો ઘણો ખ્યાલ હોય તો તમને ખબર છે કે 2 વર્ષનું વ્યાજ ગોતવાના હોય ને તો તમે રેશિયો લખતા હતા 2:1. તો અહીંયા તમારે શું યાદ રાખવાનું? જો આટલું યાદ રાખવાનું છે, હું એમ કહું કે ભાઈ ચાલો 2 સિક્કા ઉછાળવામાં આવે છે. શું કરવામાં આવે છે? 2 સિક્કા ઉછાળવામાં આવે છે. તો તમારે યાદ રાખવાનું છે કે 2:1. શું યાદ રાખશો મિત્રો? 2:1. કેમ આવું કીધું? તો કે જો તમે 2 સિક્કા ઉછાળો એટલે થાય શું? તો કે 2 સિક્કા ઉછાળો એટલે કાં 2 હેડ મળે, કાં 2 ટેલ મળે. બીજું 1 હેડ અને 1 ટેલ મળે, 1 ટેલ અને 1 હેડ મળે. એટલે આ જે પરિણામો છે એને મેં આ રેશિયોની અંદર કન્વર્ટ કરી દીધા. કેવી રીતે? તો કે વિચારો, 2 હેડ મળે અને 2 ટેલ મળે એવા કેટલા? તો કે 1 હેડ મળે અને 1 ટેલ મળે આવા કેટલા? તો કે 2. આર્યા સમજણ? 2 હેડ મળે એવા કેટલા? તો કે 1. 2 ટેલ મળે એવા કેટલા? તો કે 1 જ. 1 હેડ મળે એવા કેટલા? તો કે 1 હેડ આમાંય છે ને આમાંય છે, તો આવા કેટલા છે? 2. 1 ટેલ મળે એવા કેટલા? તો કે 1 આમાંય છે ને આમાંય છે. હવે વિદ્યાર્થી કન્ફ્યુઝન ક્યાં થાય ખબર હે સાહેબ? હેડ ટેલમાં સમજાતું નથી. હવે તમે વિચારો
કે સિક્કામાં તો બે જ પરિણામો છે, કાં હેડ છે અને કાં ટેલ છે. ગુજરાતીમાં કીધું કાં કાંટ છે અને કાં છાપ છે. તો હવે જે સંભાવના હેડની હોય એ ટેલની હોવાની ને. વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય કે નપાસ થાય તો કુલ પરિણામો બે, પાસ થાય એ 50 એક લ્યો તો નપાસ થાય એ એક જ હોય ને. તો તમારે સિક્કાના દાખલાઓ આવે તો કોઈ દી કાટ કે છાપ કે હેડ કે ટેલમાં ધ્યાન નથી દેવાનું. તમારે ધ્યાન ખાલી એટલું જ દેવાનું છે કે તમને પૂછ્યું છે શું કેટલી વાર આવે એ પૂછ્યું છે. એટલે આ જે નોખું નોખું આવતું હતું ને, આ નોખું નોખું આવતું હતું, હવે આપણે આ લખવાની જરૂર નથી. એને મેં રેશિયોમાં કન્વર્ટ કરી દીધા કે બે સિક્કા ઉછાળો ને તો એક બે હોય ને એક વાર હોય. પણ પહેલાં હું તમને છે ને રેશિયો યાદ રખાવડાવું, પછી એમાંથી આપણે સવાલ યાદ રાખીએ. બીજું કે ઘણા એમ કહેશે કે સાહેબ પૂછ્યું કે હેડ એક પણ હેડ ન હોય એવી સંભાવના કેટલી, તો એકય હેડ ન હોય એનો મતલબ બધે ટેલ હોય. આવો પણ કન્ફ્યુઝન થાય કે કોઈ ન હોય એવું પૂછે છે. તો ન હોય એવું પૂછે ને એવું આપણે આમાં એડ કરેલું છે, જોજો કેવી રીતે. પણ પેલા આખું સમજાવતો જાઓ કે ભાઈ બે સિક્કા છે તો યાદ રાખશું 2:1. આ યાદ રહી ગયું, આ મેં ઓરિજિનલ ઉપરથી બનાવ્યું. હવે 3 વાળું કેમ યાદ રાખવાનું? હવે આને થોડુંક છે ને હું પેલા સાઈડમાં જવા દઉં કે બે સિક્કા છે ને એમ થોડાક છેટા રાખવું એટલે આપણે સમજાવવામાં મજા આવે. હવે હું છે ને 3 સિક્કાની વાત કરું છું કે ભાઈ 3 સિક્કા ઉલારવાના હોય તો શું કરવાનું? જો 3 ઉલારવાના હોય ને તો આપણે આમાંથી જ મળી જાય કે 3 ઉલારવાના હોય તો એક તો 3 3 મળવાના છે. પછી આ 3 કેમ મળ્યા? તો કે જો આ 2 ને 1 3, આ 1 ના 1, બસ આમ યાદ રાખવાનું. પેલા તો હંમેશા ફિક્સ જે આપ્યું એ પેલા લખી નાખવાનું, પછી ઉપરનો સરવાળો કરતો જવાનો. 2 ને 1 3, છેલ્લે 1 રાખી દેવાનું. જો મને એવું પૂછાય કે 4 સિક્કા ઉછાળવામાં આવે છે તો પેલા ચોગડો લખી નાખો, પછી ઉપરના સરવાળો કરો. 3 ને 3 6, 3 ને 1 4, છેલ્લે લખી નાખો 1 ના 1. પણ એમને યાદ રહી જશે કે જો 2 સિક્કા ઉછાળવાના છે તો 2:1 આવશે. 3 સિક્કા ઉછાળવાના છે તો 3:3:1 આવશે. 4 સિક્કા ઉછાળવાના છે તો 4:6:4:1 આવશે. અને આપણે છેલ્લું લઈએ કે ભાઈ 5 સિક્કા મારે ઉછાળવાના છે, 5 સિક્કા ઉછાળવાના છે. ચાલો લખશું 5, 6 ને 4 10, 6 ને 4 10, 4 ને 1 5 અને 1 ના 1. 5:10:10:5:1. અને હું માનું છું ત્યાં સુધી આજની તારીખ સુધી લગભગ મેક્સિમમ 5 સિક્કાથી વધારે કોઈ દિવસ સવાલ આ લોકોએ પૂછ્યો નથી. તો તમને પેલા રેશિયો યાદ રહી ગયો કે 2 સિક્કા છે તો 2:1, 3 સિક્કા છે તો 3:3:1, 4 સિક્કા છે તો 4:6:4:1, અને જો 5 સિક્કા છે તો 5:10:10:5:1. એકવાર કન્સેપ્ટ સમજી લેશો પછી એક પણ સિક્કાનો દાખલો કોઈ દિવસ ખોટો નહીં પડે. હવે આટલું તમે લખ્યું, હવે કરવાનું શું? હવે એક વધારાનું કામ એ કરવાનું. હું એમ તમને કહું કે હાલો અહીંયા મેં 1 સિક્કો લખ્યો છે, 1 સિક્કો લખ્યો નતો પણ છતાંય લખી નાખો. હું એમ કહું કે 1 સિક્કાનો, તો કે સાહેબ એમાં 1 જ આવે. કારણ શું? કે કાં 1 હેડ આવે ને કાં 1 ટેલ આવે. પણ હું તમને એમ કહું કે હેડ ન આવે એની સંભાવના કેટલી? તો કે તમે કહેશો કે સાહેબ હેડ ન આવે એની સંભાવના છે એ મારે જાણવી હોય તો એક કંઈ નો પણ આવે. તો હું એમ કહું કે સાહેબ ટેલ આવે એટલે હેડ ન આવે. તો પણ મારે ન આવે એવી સીધી ગોતવી હોય એટલે મેં કીધું કે સાહેબ એક કામ કરો, હું આમ લખું 1:1 કરી નાખું. 1 હેડ આવે ને 1 હેડ ન આવે, બરાબર ને? ઓકે. 1 ટેલ આવે ને 1 ટેલ ન આવે. તો દરેકની આગળ આપણે ન આવે ને એના માટે ખાસ એક એકડો લગાડ્યો છે વધારાનો. શું કર્યું? ન આવે એના હાટું થઈને આપણે શું લગાડ્યું છે દરેકની આગળ? એકડો. કે હું વાત હેડની કરતો કે હેડ આવે હેડ આવે, કેમ હેડની વાત કરું છું? તો કે યાદ એવું રાખજો કે સિક્કામાં હંમેશા 2ની ટકાવારી સરખી જોઈએ. કાં 50% હેડ હોય 50% ટેલ હોય. તો વાત હંમેશા છે ને એક જ વ્યક્તિની કરવાની, કાં હંમેશા હેડની કરવાની ને કાં ટેલની કરવાની. વિદ્યાર્થી કન્ફ્યુઝન ન્યા જ થાય છે. પૂછાય દાખલો હેડનો અને ટેલનો તો બે સામું જોવે, બે સામું નહીં. કોઈ પણ એક જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું. હેડ સામું તો હેડ સામું, કાં ટેલ સામું તો ટેલ સામું. જો હું તમને દાખલો કરાવીશ એટલે તમે કહેશો કે હા સાહેબ બરાબર છે, પરફેક્ટ, આપણે સમજાઈ ગયું. હાલો આટલું સમજાણું. પહેલા રેશિયો લખ્યો, પછી આગળ ન આવે એનું. હવે શું કામ કરવાનું? તો કે હવે જે કામ કરવાનું છે ને એ ઘાત લખવાની. આ ન આવે એવું 0, આ આવે એવું 1 હોય, આ ન આવે એવું 0, આ આવે એવું 1 હોય અને આવા 2 હોય. આ ન આવે એવું 0, આ આવે એવું 1 હોય, આ આવે એવા 2 હોય અને આ આવે એવા 3 હોય.
આ નો આવે એવું 0, આ આવે એવું 1 2 3 અને 4. હવે કેવો સાહેબ? ઓકે, યાદ રહી ગયું. આ 0, આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. હવે આ મેં શું કર્યું? મેં લખ્યું, એક લખ્યું આધાર અને એક એના ઉપર લખી ઘાત. તો મેં જે આ ઘાત લખી આને કહેવાય મારો સવાલ. સવાલ આના જેવો જ, મેથ્સ મેજિક બાય દિલીપ પીડાના કલર જેવો જ સવાલ છે. અને જે આ મારી આધાર છે એ છે મારો જવાબ. બસ પૂરું થઈ ગયું. આટલું તમને મગજમાં રહી ગયું એટલે તમારા દરેક સવાલના જવાબ પૂરા. અને આટલું યાદ રહી ગયું એટલે ગેરંટી સાથે તમારા સિક્કાનો દાખલો પૂરો. હવે જોતા જાઓ, હું તમને સમજાવતો જાઉં છું. એક સિક્કો ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા? તો કે તમે કહેશો સાહેબ 1 ને 1 2. પણ આપણે કોઈ દી આવી રીતે સરવાળો, કુલ પરિણામોનો સરવાળો આવી રીતે નહીં કરીએ. આપને ખબર છે કે 2 ની 1 ઘાત એટલે 2. એક હેડ મળે એની સંભાવના કેટલી? આ મેં સવાલ પૂછ્યો, ઉપર ઘાત છે ને મારો સવાલ છે. એક હેડ મળે એની સંભાવના કેટલી? તો કે 1. એકય હેડ ન મળે એની સંભાવના કેટલી? તો કે એ 1. કારણ શું? તો કે સાહેબ એકય હેડ ન મળે એટલે એક કેવો મળશે? ટેલ મળશે. બેઠું મગજમાં? હવે આગળ વધો. 2 સિક્કા ઉછાળવામાં આવે. હવે 2 સિક્કા ઉછાળવા, જો 2 નું એક્ઝામ્પલ લખું છું કારણ કે ફટાફટ લખાઈ જાય. એટલે હેડ હેડ ટેલ ટેલ હેડ ટેલ ટેલ હેડ. 2 સિક્કા ઉછાળવામાં આવે, 2 હેડ મળે એની સંભાવના કેટલી? તો જો 2 હેડ મળે એની કેટલી? તો કે સાહેબ આ એક જ વાર થયું. કોક કહેશે કે સાહેબ 2 ટેલ મળે, આ એક જ વાર પડશે. કાં હેડનો સવાલ પૂછાય ને કાં ટેલનો સવાલ પૂછાય. અને ઘણીવાર 2 પૂછાય ને તો 2 સામું જોવાનું જ નહીં. જોવાનું ખાલી કોના સામું? એક સામું. કાં હેડનું ગણો ને તોય જવાબ ઈ જ મળે, ટેલનું ગણશો ને તોય જવાબ ઈ જ મળશે. જો 2 સિક્કા ઉછાળવામાં આવે અને એક હેડ મળે, તો કે જો એક હેડ આમાંય હોય ને એક હેડ આમાંય હોય, કુલ કેટલા પરિણામ થયા? 2. ઉપર છે એ મારો સવાલ છે, નીચે છે એ મારો જવાબ છે. શું છે? ઉપર જે હેડ છે, ઉપર જે ઘાત લખી છે એ મારો સવાલ છે, અને નીચે જે આધાર લખ્યો છે એ મારો જવાબ છે. બીજું, 2 સિક્કા ઉછાળવામાં આવે, એકય હેડ ન મળે. જો હું હેડ બોલું તો એકય હેડ ન મળે એવું એક હોય, એકય હેડ ન હોય એટલે બધા ટેલ હશે. હું એમ કહું એકય ટેલ ન મળે એવું તો એકય ટેલ ન મળે એટલે બધા હેડ હશે. તો બસ આના આધારે જ મને બધા સવાલના જવાબ મળી જાય. મારે શું યાદ રાખવાનું? પરીક્ષામાં જે પૂછાય એનો મને ખાલી રેશિયો આવડે એટલે કોઈ પણ સવાલનો જવાબ હું એકદમ સરળતાથી આપી શકું. હજી 2-4 દાખલાઓ મોઢે કરીએ એટલે પછી આપને મજા આવે. હું એમ કહું કે ચાલો 3 સિક્કા ઉછાળવામાં આવે અને 3 હેડ હોય એવા કેટલા? તો કે સાહેબ 3 હેડ હોય તો એક જ હોય ને. આના ઉપરથી મળી ગયું. લખવાની જરૂર છે ક્યાંય? હેડ 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 ટેલ 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 હેડ હેડ ટેલ હેડ ટેલ હેડ નહીં. મગજનું દહીં થઈ જાય. આટલું કરો એટલે જવાબ મળી ગયો. 3 સિક્કા ઉછાળો તો 2 હેડ મળે, તો કે સાહેબ 2 હેડ 3 વાર હોય. એક ટેલ, તો કે એક ટેલ 3 વાર હોય. એકય ટેલ નો હોય એવું, તો કે એકય ટેલ નો એવું બધા હેડ હોય. એકય હેડ નો હોય તો કે બધા ટેલ હોય. હવે તમે 3 સુધી તો હાલો લખી શકો. હવે 4 સિક્કા ઉછાળવામાં આવે અને 3 હેડ મળે એવા કેટલા? તો જો ખાલી રેશિયો આવડતો હોય ને તો 10 સેકન્ડ થાય. કે 4 નો રેશિયો છે 4 6 4 1, આગળ 0 લગાડીને ઘાત 1 2 3, 10 સેકન્ડમાં સવાલ ઉપર તમે ઘાત લખી નાખો એટલે સીધું ખબર પડી ગઈ કે 4 સિક્કા ઉછાળવામાં આવે ને તો 3 હેડ મળે કેટલી વાર? તો કે 4 વાર. બસ એ ગોતવાના નથી ક્યાંયથી આપણે. ઉમે આ તમે 4 ઉછાળો તો કુલ પરિણામો કેટલા? તો કે કુલ પરિણામો મને યાદ છે 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16. જો આનો સરવાળો કરશો તો 16 જ થશે. 6 ને 4 10 ને 4 14 15 ને 16. પણ સરવાળો નહીં કરવાનો. કારણ શું? કુલ પરિણામ તો આપને એમને ખબર છે કે ભાઈ 2 ની n ઘાત કરો એટલે મળી જશે. બીજું, હાલો તમે લખીને તમે જુદું જુદું કરી શકશો, પણ તમને પરીક્ષામાં 2 શબ્દો પૂછશે. અને 2 શબ્દો એટલે કયા? તો કે જે 2 શબ્દોને આપણે કહીએ છીએ, એક તો શબ્દ હશે ઓછામાં ઓછી અને એક શબ્દ હશે વધુમાં વધુ. શું શબ્દ હશે? વધુમાં વધુ. બરાબર? 3 સિક્કા ઉછાળવામાં આવે અને વધુમાં વધુ 2 કાટ મળે એની સંભાવના કેટલી? એટલે પહેલા તો 3 સિક્કા ઉછાળ લખવાના, પછી સમજવાનું વધુમાં વધુ એટલે કેટલી વાર. એટલે ઘણા કહેશે કે વધુમાં વધુ 2 વાર હોય તો વળી 2 વારે લેવાના, 1 વારે લેવાના, એકય નહીં વાર. હવે સમજાવવું કઈ રીતે? જો સરસ મજાનું ઉદાહરણ આપો એટલે તમને મસ્ત સમજાઈ જાય. પાણીપુરીની પ્લેટ છે ને એ જનરલી અત્યારે આપણે જોવા જાવ તો 20 રૂપિયાની થઈ ગઈ. નોર્મલ વાત છે. પછી મોંઘી હોય તો આપણે અહીંયા નથી જતા. પણ 20 રૂપિયાની આપને ખબર છે કે 6 પૂરી કે 5 પૂરી જે આપતા હોય. પણ ઓછામાં ઓછી તો 20 રૂપિયાની એક પ્લેટ તો ખાવાની ને.
હવે ઓછામાં ઓછી જ્યારે નિયમ હોય ને ત્યારે તમે યાદ રાખો, તમે 1 પ્લેટ ખાવ તો કાંઈ વાંધો તો કે ના, તો કે 2 પ્લેટ ખાવતો તો કાંઈ વાંધો ના, 3, 4, 5 ગમે એટલી પ્લેટ ખાવી હોય તો વાંધો તો કે ના. જ્યાં ઓછામાં ઓછો નિયમ હોય ને વધુ તમે ગમે એટલી ખાવ તો વાંધો નહીં. એટલે જ્યાં ઓછું આવે ને ત્યાં વધુ ઉપર જવાનું. એટલે તો કે મને કહેશે કે 4 સિક્કા ઉછાળવામાં આવે, ઓછામાં ઓછી 2 છાપ મળે, તો ઓછામાં ઓછી 2 મળે એનો વાંધો નહીં, તો 2 મળવી જોઈએ. 3 મળે તોય તો કે કાંઈ વાંધો નહીં, 4 મળે તોય તો કે કાંઈ વાંધો નહીં. જો સીધો જવાબ પડી ગયો, 6 ને 4 10 ને 1 11. બસ ઓછામાં ઓછી જ્યારે કહે ત્યારે વધુ બાજુ જવાનું અને બધાનો સરવાળો કરી દેવાનો. બસ પાણીપુરી યાદ રાખી લેવાની. વધુ ઓછામાં ઓછી કહે 20 ની 1, બાકી જેટલી ખાવી હોય એટલી છૂટ. બીજું આ વધુમાં વધુ આપણા ગુજરાતીઓ ખાવામાં ક્યાંય લગભગ પાછી પણ નથી કરતા. એટલે અમુક જગ્યાએ બોર્ડ મારેલું હોય 80 રૂપિયામાં ફૂલ થાળી, પણ બોર્ડ મારી દે વધુમાં વધુ 8 રોટલી જ મળશે. અમુક 20 ખાઈ જાય. બરાબર ને સાહેબ? નક્કી ન રહીએ બેઠા પછી 20 રોટલીની સાઈઝ ઉપર નક્કી થાય પછી. પણ નક્કી હોય કે અમુક જગ્યાએ લખ્યું હોય વધુમાં વધુ 8 રોટલી મળશે, તો તમે 8 ખાવ ત્યાં સુધી વાંધો નથી, 9 નહીં ખાવા દે તો 4 લાગશે. પણ તમે વિચારો 7 ખાવ તો કાંઈ વાંધો નહીં, 6 ખાવ, 5 ખાવ, 4 ખાવ, 3 ખાવ, 2 ખાવ. તમે બેઠા આ રોટલી આવી, રોટલી ન ખાધી, દાળ ભાત ખાઈને ઊભા થઈ ગયા, ન ખાવ તો એ કાંઈ વાંધો છે નહીં. પણ વધુમાં વધુ તમને 8 મળશે, 8 થી વધારે તમને કાંઈ મળશે નહીં. 5 સિક્કા ઉછાળવામાં આવે અને વધુમાં વધુ 4 કાટ મળે, વધુમાં વધુ 4, તો 3 મળે, 2 મળે, 1 મળે, 9 મળે. વધુ કહે તો ઓછી બાજુ જવાનું. આ 2 વસ્તુના દાખલાઓ છે એ પરીક્ષામાં સૌથી વધુ વખત પૂછાય છે. તો શું યાદ રાખશું? ઓછું કહે તો તમારે શું કરવાનું? વધુ બાજુ જવાનું, અને વધુ કહે તો તમારે ઓછી બાજુ આવવાનું. બસ આટલું જો તમને યાદ રહી ગયું એટલે 100% બધાય દાખલાઓ આના આધારે જ આવશે. હું તમને ગેરંટી સાથે કહું છું. દરેક દાખલો ગણાવીશ, દરેક દાખલામાં હું તમને આ લખતોય જઈશ, કારણ કે તમારે કઈ રીતે ગણવું એ પણ સમજવું જોશે ને. આ તો મેં આખું હાર્દ સમજાવ્યું, પણ કોઈ દાખલો આવે તો કોઈ દાખલો કેમ સોલ્વ કરીએ એ પણ આપણે સાથે સાથે સમજવું પડશે. તો શરૂઆત કરીએ કે આના બેઝ ઉપર જે સિક્કાના દાખલા પૂછાય છે એ સિક્કાના દાખલાઓ છે એ આપણે કઈ રીતે સોલ્વ કરીએ. અહીંયા પેલો સાદો ને સિમ્પલ દાખલો મેં મૂકેલો છે. શું છે? તો કે 1 સિક્કો ઉછાળવામાં આવે તો કાટ આવે એની સંભાવના કેટલી? હવે મેં તમને શરૂઆત કરી ત્યારે એક વસ્તુ કરી હતી કે ભાઈ સંભાવનાનું આખું સૂત્ર શું થાય? તો કે સંભાવના એટલે થાય P ઓફ E, એટલે કે ઇવેન્ટ બરાબર જે કુલ પરિણામો છે આ કુલ પરિણામોમાંથી આપને જેટલા પણ પરિણામો, એટલે કે જેને આપણે કહીએ છીએ ઉદ્ભવતા પરિણામો મળે છે એને આપણે લખીએ છીએ. તો 1 સિક્કો ઉછાળવામાં આવે તો તમારે સૌથી પહેલા ગોતવાનું શું? તો કે કુલ પરિણામ ગોતવાના. તો કે કુલ પરિણામ માટે નિયમ છે 2 ની n ઘાત, એટલે એકવાર ઉછાળવામાં આવે છે એટલે 2 પરિણામ મળે. સમજાવવા માટે આખી ડિટેલ કરું છું. બીજું 1 સિક્કો ઉછાળવામાં આવે છે, હવે તમને ખબર જ છે તો 1:1 હતું, 1 ઉપર 0 હતો, 1 ઉપર 1 હતો. સાહેબ હવે આમાં તો રહેવા દો, આ તો આવડે છે, 2 1 1 જ હોય. તો મને કાટ આવે એની સંભાવના કેટલી? 1 કાટ આવે એવું એકવાર હોય એટલે સંભવિત પરિણામ 1 થયું. તો મારું સૂત્ર થઈ ગયું કે કુલ પરિણામો 2 હતા એમાંથી 1 આવ્યું, એટલે મારા સવાલનો જવાબ મળી ગયો કે 1/2. ક્લિયર સાહેબ? આ તો એમને આવડે એટલે મેં અહીંયા થોડીક મજા આવે એટલા માટે થઈને ગણ્યું છે. વધીએ આગળ, બીજો દાખલો વ્યવસ્થિત રીતે ગણીએ, કારણ કે સાહેબ 1 સિક્કાવાળો દાખલો તમને મને બધાને ખબર છે. 1-2 સિક્કા સુધી વાંધો જ નથી. વાંધો ચાલુ થાય જ્યારે 2 3 4 સિક્કા હોય ભેગું વધુમાં વધુ ને એવા કાંઈક આપણા કાટમાળા હોય ને ભેગું ત્યાં લોચો થાય. 2 સિક્કા ઉછાળવામાં આવે અને સિક્કા પર 1 કાટ મળે એની સંભાવના કેટલી? ચાલો પહેલા તો 2 સિક્કા ઉછાળવામાં આવે તો P ઓફ E ઇઝ ઇક્વલ ટુ, હવે હું આખું સૂત્ર નથી લખતો, ઓલવેઝ આપણે શોર્ટકટ લખીએ છીએ. કેવી રીતે? તો કે m/n. n બરાબર, હજી એકવાર લખી દઉં, જેને આપણે કુલ પરિણામો કહીએ છીએ, અને m બરાબર જેને આપણે આપણા સંભવિત પરિણામો કહીએ છીએ. બસ હવે 2 સિક્કા ઉછાળવામાં આવે છે. જો શું કરવાનું? 2 સિક્કા ઉછાળો એટલે શું લખો છો તમે? 2:1. એની આગળ એક એકડો લખી દેવાનો, 0 1 અને 2.
શું પૂછ્યું? એક કાટ મળે એની સંભાવના, એક કાટ કેટલી વાર મળે? તો કે 2 વાર. એટલે મારા સંભવિત પરિણામો કેટલા થયા? 2. કુલ પરિણામો કેટલા? તો કે 2, 3 ને 1 કેટલા થઈ ગયા? 4. પણ કુલ પરિણામો હંમેશા આમ જ ગોતવાના, 2 ની n ઘાત એટલે 2 ની 2 ઘાત બરાબર 4. કારણ કે સરવાળો ઘડીએ ઘડીએ કરવાનો નહીં. 2 ની 4 ઘાત એટલે મને ખબર છે એ પણ મળશે 50%. આ પણ થઈ ગયું આપણું 1/2. આ દર ખેલે જરૂરી નથી, પણ હવે શોર્ટમાં કહી દઉં કે પ્રોબેબિલિટી એટલે કે P ઓફ ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ m/n. આપણે શોર્ટમાં આપણે આખું યાદ રાખશું. ચાલો, આમાંય વાંધો નથી, જવા દો. દાખલો આપણો ચાલુ સરસ મજાનો હવે થાય એવું લાગે. હાલો, 3 સિક્કા ઉછાળવામાં આવે અને સિક્કા પર 2 કાટ મળે તેની સંભાવના કેટલી? પેલું સૂત્ર લખી નાખો, P ઓફ E ઇઝ ઇક્વલ ટુ m/n. પેલા મારે ગોતવાના n બરાબર કેટલા? તો કે એ લખ્યું 2 ની n ઘાત 2. 3 સિક્કા ઉછાળવામાં આવે, 2 દુ 4 દુ ને 8 થઈ ગયા. હવે 3 સિક્કા છે એટલે સૂત્ર આવશે 3/3/1. આગળ લગાડી દેવાનો એકડો, ઘાત તો કે 0, 1, 2 અને 3. 2 કાટ મળે એની સંભાવના. ચાલો, 2 કાટ કેટલી વાર મળશે? તો કે 2 કાટ મળશે કેટલી વાર? 3 વાર. આ 2 કાટ કેટલી વાર મળશે? 3 વાર. કુલ પરિણામો કેટલા? 8. સવાલનો જવાબ મળી ગયો 3/8. ક્યાંય ટેન્શન જેવું લાગ્યું? તો આ આવડી જાય ખાલી એટલે તમે કોઈ પણ સવાલનો જવાબ ફટાફટ આપી શકો કે ન આપી શકો? બરાબર ને? બેસી ગયું મગજમાં? તમને ખાસ આ વસ્તુ છે એ આ વસ્તુ આવડવી જોઈએ. બીજું, કોઈ દાખલો ગણતા પહેલા હંમેશા એક શું ગોતી લેવાનું? તો કે એના કુલ પરિણામો છે એ કુલ પરિણામો તમે ગોતી લ્યો એટલે તમને ક્યારેય કોઈ પ્રશ્ન રહેશે નહીં. હાલો, હજી આગળ વધીએ. બીજું એક સાથે સાથે સમજાવું. મેં તમને કીધું હતું કે તમારે છે ને ધ્યાન હંમેશા કોના ઉપર આપવાનું? કોઈ એક વસ્તુ ઉપર આપવાનું. જો અહીંયા એવું લખ્યું છે કે 3 સિક્કા ઉછાળવામાં આવે અને સિક્કા પર 2 કાટ મળે તેની સંભાવના. ઘણીવાર દાખલો આટલો જ હશે, પણ આની હારે એમાંય લખેલું હોય 2 કાટ અને 1 છાપ મળે એની સંભાવના. દાખલો આટલો જ છે, પણ આમાં લખશે સિક્કા પર 2 કાટ અને 1 છાપ મળે. તમારે શું કરવાનું? કાં કાટ સામું જોવાનું અને કાં છાપ સામું જોવાનું. બેય સામું કોઈ દી જોવાનું નહીં. કારણ શું? કે બેયનો જવાબ એક જ હરખો આવશે. જો તમે બેય સામું જોશો ને તો જવાબ ડબલ થઈ જશે. જો પ્રૂવ કરી દો. આપણે ગોઈતું કે 2 કાટ મળે તો 2 કાટ મળે એવી 3 હતી એટલે જવાબ મળ્યો 3/8. તમે એવું ગોતશો કે 1 છાપ મળે તો 1 છાપ 3 વાર જ મળશે ને, તો એ જવાબ આવે 3/8. વિદ્યાર્થી 3/8 કાટનું લખે, પછી પાછું 3/8 છાપનું લખે. અહીંયા જવાબ બેવડાઈ ગયો, ડબલ જવાબ થઈ ગયો. તમારે કાટ પૂછાય કે છાપ પૂછાય, કોઈ પણ એક સામું જોવાનું. માની લો કે આવી રીતે લખ્યું હોય 2 કાટ ને 1 છાપ મળે ને તો એકાદાને ચોકડી મારી દેવાની, હાલ નીકળ. એક સામું જોવાનું, બે સામું કોઈ દી ધ્યાન આપવાનું નહીં. કાટ સામું ધ્યાન આપો તો કાટ સામું અને છાપ સામું ધ્યાન આપો તો છાપ સામું. બરાબર મિત્રો? ચાલો, તો આ પણ 3 સિક્કા વાળો દાખલો હતો. તમને મેઇન છે આ વસ્તુ ખ્યાલ હોય એટલે કોઈ દિવસ પ્રશ્ન રહેશે નહીં. હાલો આગળ. 4 સિક્કા ઉછાળવામાં આવે અને સિક્કા પર 2 કાટ મળે. હવે તમે પેલા વિચારો, દાખલો ચાલુ થાય, 4 સિક્કા ઉછાળવાના ચાલુ થાય. તમે જો પેલા તો આને ગણવા 4 સિક્કા લખો, હેડ 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 હેડ, અડધું મગજ ખવાઈ જાય મિત્રો. કાંઈ વાંધો નહીં, આપણે ધંધો કરવાનો છે નહીં. P ઓફ A ઇઝ ઇક્વલ ટુ m/n. પેલું આપણે ગોતીએ છીએ n બરાબર કુલ પરિણામ. કુલ પરિણામ એટલે 2 ની n ઘાત. 2 છે, 4 સિક્કા ઉછાળવામાં આવે, 2 દુ 4 દુ 8 દુ ને 16. 4 સિક્કા છે એટલે સૂત્ર છે 4/6/4/1. કોઈ નો હોય એનો એકડો લખીએ, 0, 1, 2, 3 અને 4. શું પૂછ્યું? તો કે મને પૂછ્યું છે 2 કાટ મળે. ચાલો મિત્રો, 2 કાટ કેટલી વાર મળશે? 6 વાર. સવાલનો જવાબ મળી ગયો 6/16 એટલે થઈ જશે 3/8. બસ આટલો આપણો સવાલ છેલ્લો છે. પણ જો તમે વ્યવસ્થિત મગજ અહીંયા રાખી ધ્યાન દઈને સમજ્યું હશે તો ક્યારેય તમને આવા દાખલામાં પ્રશ્ન રહેશે નહીં. આમાં ક્યાંય જરૂર પડી હેડ 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 ટેલ 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 લખવાની નહીં ને? બસ
આટલી વસ્તુ આપણા માટે ખાસ મહત્વની છે. જો હજી પણ આગળ આપણે જોતા જશું, કારણ કે આ વસ્તુ છે ને એ વારે ઘડીએ પરીક્ષામાં આવે છે, પણ વિદ્યાર્થી મૂંઝાય છે ક્યાં? તો કે કેટલા હેડ ને ટેલ કરવા ને એમાં જ ખાસ મૂંઝાતો હોય છે. બરાબર ને? હાલો જો 4 સિક્કા ઉછાળવામાં આવે અને સિક્કા પર 3 છાપ મળે એની સંભાવના. હાલો હવે હું ફટાફટ થોડું કરું છું કે P of A is equal to m upon n. n બરાબર 2 ની n ઘાત 2 ની 4 ઘાત એટલે 16. 4 સિક્કા છે એટલે 4/6/4/1 લખશું. આગળ વધારાનો એકડો લખવો પડશે. લખો 0 1 2 3 અને 4. બીજું 3 છાપ મળે. ચાલો 3 છાપ કેટલી વાર મળશે? 4. તગડો જી પૂછ્યું એના સામું જોવાનું. 3 છાપ કેટલી વાર મળશે? 4 વાર. સવાલનો જવાબ મળી ગયો 4/16. ચોકે ચોકે 16. 1/4. કુલ પરિણામો આવડે અને આ આપણું ખાસ જે આપણે જેને આપણું શું કહેવાય હૃદય કહીએ આપણા સિક્કા આધારિત દાખલાઓનું, જે આપણું રેશિયો આપણે આવડે તો આપણે આ દાખલાઓમાં ક્યાંય કોઈ દી પ્રશ્ન રહેતો નથી. જો આગળ વધતા જઈએ કે આ તો વાંધો નથી, પણ આની સાથે સાથે 5 સિક્કા ઉછાળવામાં આવે અને સિક્કા પર 2 છાપ મળે તેની સંભાવના કેટલી? હોમવર્કમાં દેવો તો, પણ હોમવર્કમાં નથી દેવો, હું જ ગણાવી દઉં છું. ચાલો કુલ પરિણામ P of A is equal to પેલા m upon n લખો. n બરાબર લખી નાખો 2 ની n ઘાત એટલે 2 ની 5 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. કુલ પરિણામ મળી ગયા. હવે 5 નો રેશિયો શું છે? તો કે 5 નો રેશિયો શું છે? તો કે 5/10/10/5/1. આગળ પણ વધારાનો ન હોય એનો એકડો કરીએ. 0 1 2 3 4 અને 5. હવે સીધો સવાલ ઉપર વળગી જવાનું. 2 છાપ મળે. ચાલો 2 છાપ કેટલી વાર મળશે? 10 વાર. 10/32 એટલે 5/16. This is my answer of the question. રેડી છે? સહેલું. શરૂઆતમાં એમ લાગ્યું હતું કે થોડુંક સમજવું મને આમ અઘરું લાગશે, પણ જેમ જેમ તમે દાખલાઓ ગણતા ગયા એમ બહુ સહેલું થતું જાય છે. મેઇન કામ એક જ છે, કુલ પરિણામો મળવા જોઈએ અને આ વસ્તુ આવવી જોઈએ. જો હું તમને રેશિયો બેઝ શીખવાડું છું એટલે અહીંયા આપણે બીજી ઘણી બધી મેથડો છે, આપણે એ મેથડ ઉપર નથી જવાનું. ચાલો હજી થોડાક 2 દાખલાઓ જે મેઇન તમને મેં કીધું હતું કે આપણે કામ કોનું છે, તો કે આપણે કામ છે ખરેખર વધુમાં વધુ અને ઓછામાં ઓછું. આવું જઈ આવશે ને ત્યાં આપને થોડીક મજા આવશે. હાલો 5 સિક્કા ઉછાળવામાં આવે અને સિક્કા પર 3 છાપ મળે તેની સંભાવના. હાલો 5 સિક્કા. હવે હું લખી નાખું કે સાહેબ P of A is equal to m upon n. n બરાબર તો કે 2 ની 5 ઘાત બરાબર 32. 5/10/10/5/1. આગળ ન હોય એનો એકડો લખી 0 1 2 3 4 ને 5 લખશું. શું પૂછ્યું? તો કે 3 છાપ મળે એની સંભાવના. તગડો ક્યાં છે? અહીંયા. કેટલી વાર? 10 વાર. બસ પાછું એની જ છે સાહેબ. આ તો તમે ખાલી આમ ફેરવી લેતા જાઓ એવું લાગે છે. 5/16 મળી ગયો મને મારા સવાલનો જવાબ. રિપીટ થઈ ગયો એવું નથી લાગતું ને? કેમ એવું લાગ્યું? ચાલો છે ને સહેલું? હાલો વધીએ. ઓકે અહીંયા 2 છાપ હતી અને અહીંયા 3 છાપ છે. ઓકે હાલો આગળ. હવે આપણા કામનું વસ્તુ આવી જેને આપણે પરીક્ષામાં આવે તો ઘણીવાર આપણે કહેતા કે ઓહો સાહેબ આ વસ્તુ તો મગજમાં આવે તો લોચા થાય. ના નો લોચા. હમણાં જોઈ નાખો. 4 સિક્કા ઉછાળવામાં આવે. સિક્કા પર ઓછામાં ઓછી 2 છાપ પડે. ઓછામાં ઓછી 1 પ્લેટ તો ખાવાની જ. વધુ ગમે એટલી ખાવ તો વાંધો નહીં. એટલે ખબર પડી ગઈ ઓછી 1, વધુ આગળ જેટલી ખાવી એટલી. એટલે આમ આગળ વધવાનું. હાલો પેલા સૂત્ર લખી નાખું. P of E is equal to m upon n. કુલ પરિણામો n બરાબર 2 ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16. 4 સિક્કા છે એટલે 4/6/4/1. નો હોય એનો એકડો 0 1 2 3 અને 4. ઓછામાં ઓછી 2 છાપ પડે. પેલા બગડો ગોતો. ચાલો ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપ કીધી. આ ઓછામાં ઓછી 2 છાપ છે ને અહીંયા છે.
તો 2 તો મળવી જ જોઈએ. એક પ્લેટ તો ખાવાની જ છે. 3 ખાવ, 2 ખાવ, 3 ખાવ, 4 ખાવ, એમાં અહીંયા 2 પ્લેટ તો ખાવાની છે. 3 4 ક્યાં સુધી ખવાશે? તો કે સાહેબ અહીંયા 6 ખવાય, 2 ઓછામાં ઓછી 2 છાપ 6 વાર મળશે, 3 છાપ 4 વાર મળશે અને 4 છાપ 1 વાર મળશે. તો આપણે યાદ રાખવાનું કે આગળ જેટલી વાર મળે એટલી બધી વારનો ભેગો આપણે શું કરતો જવાનો? સરવાળો થાય ને. 1 પ્લેટ ખાવ તો 1 પ્લેટના પૈસા દેવાના, પણ 2 પ્લેટ ખાવ તો 2 ના પૈસા દેવાના. બધાનો સરવાળો થાય ને. એમ અહીંયા 2 છે તો એની સંભાવના 6 થઈ જાય, પછી 3 મળે એની સંભાવના 4, 4 મળે એની સંભાવના 1, બધાનો સરવાળો 6 ને 4 10 ને 1 કેટલી થઈ ગઈ? 11. એટલે આપણા m બરાબર 11 અને n બરાબર 16. મારા સવાલનો જવાબ મને મળી ગયો 11/16. આ થઈ ગયું ઓછામાં ઓછું. કોઈ દી ચિંતા જ નથી સાહેબ. ઓલું તો ગોતવાનું, પેલા ઓલું લખીને 4 સિક્કાઓ લખવાનું, પછી ગોતવાનું કે ભાઈ 2 કેટલી વાર મળે, પછી જોવાનું 3 કેટલી વાર મળે, વળી નોખું ગોતો. કાંઈ નોખાની ચિંતા છે નહીં. ચાલો છે ને મિત્રો. ચાલો બસ આવી જ વસ્તુઓ જો ગમતી હોય તો સાથે સાથે લાઈક કરતા જજો. બરાબર. પરીક્ષામાં દાખલો આવશે તો કોઈ દી એક પણ પ્રકારની ચિંતા રહેશે નહીં. એ આપણી જવાબદારી છે. અને આની અંદર અથવા આની માનું છું કે આની બારે હજી સુધીમાં લગભગ કોઈ દી સિક્કાનો દાખલો ગયો નથી. ચાલો 4 સિક્કા ઉછાળવામાં આવે અને સિક્કા પર ઓછામાં ઓછી 3 છાપ મળે. હાલો લખીએ. હમણાં લખ્યું તો એ જ વસ્તુ રિપીટ કરવાની છે. P = m/n. હવે સીધું લખી નાખું n બરાબર 2 દુ 4 દુ 8 દુ ને 16. હવે તો યાદ રહી ગયું સાહેબ n બરાબર 16. ચાલો 4/4/1 છે. કાંઈ નથી એનો એકડો. 0 1 2 3 4. ઓછામાં ઓછી 3 પ્લેટના પૈસા દો, 4 રૂપિયા દો. 4 પ્લેટના પૈસા 1 રૂપિયો દો. ટોટલ કેટલા રૂપિયા દેવાના? 5 રૂપિયા દો. સવાલનો જવાબ મળી ગયો 5/16. બસ આટલું સહેલું છે. અત્યાર સુધી મૂંઝાતા હતા, સિક્કાના દાખલાઓ પૂછાય, ઓછામાં ઓછા વધુમાં વધુ પૂછાય તો ક્યાંય ટેન્શન લેવા જતા હતા. હવે કાંઈ ટેન્શન લેવા જવાનું છે નહીં. ચાલો હવે આ વાત આપણે ઓછામાં ઓછી કરી. હવે તો કે સાહેબ ઓછામાં ઓછી તો વાંધો નહીં, હવે વધુમાં વધુ આવે તો શું કરવાનું? તો કે 4 સિક્કા ઉછાળવામાં આવે અને વધુમાં વધુ બસ 4 લખવાનું સાહેબ. એમાં મૂંઝાવમાં આપણે ચિંતા કરવાની m/n. હવે તમે કહો હવે તમે તો લખવાનું સાહેબ રહેવા દો, અમને ખબર પડી ગઈ. n બરાબર સીધા 16 લખી નાખું. 4 સિક્કા એટલે 4 6 4 1 લખી નાખું અને આગળ મૂકી દઉં 9 એનો એકડો. 0 1 2 3 4. વધુમાં વધુ 3 છાપ મળે. વધુમાં વધુ 8 રોટલી જ ખાવાની, 8 થી વધુ નહીં. ઓછી ખાવ તો કાંઈ વાંધો છે નહીં. તો હાલો 3 ક્યાં? તો કે અહીંયા. હવે આમ નહીં વધુ નહીં ખાવાની. હાલો નાનામાં આગળ વધવાનું છે. તો કે સાહેબ 4 ખવાય, 6 ખવાય, 4 ખવાય, 9 ખવાય ને. દાળ ભાત ખાઈને ઊભા થઈ જાવ. કોણે કીધું? પૈસા ફૂલ થાળીને દઈ દો. પણ 8 થી વધુ રોટલી મળશે નહીં. ઓછી જેટલી ખાવી હોય એટલી છૂટ છે. 6 ને 4 10 ને 4 14 ને 1 શું થઈ ગયું કહેવાય? 15. મારા સવાલનો જવાબ મળી ગયો 15/16. જુઓ તમે જેટલા પણ જવાબ જોયા હંમેશા 1 થી ઓછા જ આવશે. કોઈ દી તમને 1 થી ઉપર જવાબ મળશે નહીં. મેન હાર્દ આપણો હતો સાહેબ વધુમાં વધુ આવે તો આપણે કોઈ દી, ઓછામાં ઓછા આવે તો આપણે કોઈ દી વાંધો હોવો જોઈએ નહીં. જોઈ હજી એકાદો, પછી કાંઈક આપણે આપણા નવા મુદ્દાઓ તરફ આપણે આગળ વધશું. શું છે? તો કે 5 સિક્કા ઉછાળવામાં આવે અને સિક્કા પર વધુમાં વધુ 3 છાપ મળે એની સંભાવના. શું આવવું જોઈએ મગજમાં સાહેબ? પેલા સૂત્ર લખવાનું P = m/n. હવે n બરાબર 5 એટલે 2/5 એટલે 32. કુલ પરિણામ તો કોઈ દી તમને ભૂલાશે નહીં. 2 4 8 16 32 64 128 256 512. મેમરી આવે ને એપલ 16 લ્યો 256 512. પરીક્ષા પાસ થઈ ગયા પછી આવા દો સાહેબ, એકવાર મને વર્ધી આવવા દો. 16 નહીં 17 છોડાવશું. હાલ એ 1 TB ત્યાં તો 2 TB આવી ગઈ છે. લાગી જાઓ ત્યાં વળી પાછો 17 લોન્ચ થઈ ગયો આવતી સપ્ટેમ્બરમાં. નવો છોડાવશું 17 Pro Max 2 TB. કંપનીને કંઈ હાલો બહાર પાડવા માંડ્યો. હું કોન્સ્ટેબલ થઈને આવું છું. હાલો 5 સિક્કા
5/10/10/5 આગળ એકડો કાંઈ નહીં નો 0 1 2 3 4 5 વધુમાં વધુ 3 છાપ મળે કાટ મળે ગમે કેમ નથી એને આમ નથી જોવાનું વધુમાં વધુ 3 વધુમાં વધુ 3 એટલે તો કે સાહેબ આ 3 પછી 2 પછી 1 પછી ન હોય એટલે કે 1 + 5 + 10 + 10 10 ને 10 20 ને 5 25 ને 1 26 The answer is 26/32 અડધા અડધા કરો એટલે કે 13/16 તો આ થઈ ગયો મારા સવાલનો જવાબ છે સહેલું મિત્રો તો આ હતો આપણો સિક્કા આધારિત દાખલાઓ બરાબર લગભગ હું માનું છું ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થીઓને આમાં જરાય પણ કન્ફ્યુઝન જેવું રહ્યું હશે નહીં જોઈએ એકાદો હોમવર્કમાં છે નહીં ને હા હોય જ ને સાહેબ નો હોય પછી જ તમને આપણે આગળ વધવાની વાત હોય તમને ખબર હે સાહેબે હોમવર્ક વગરનું તો કાંઈ રાખ્યું હોય નહીં નથી દેવું હોમવર્ક હું ગણાવી દઉં હોમવર્ક નહીં ફૂલે ફૂલ આજે ગણતરીમાં જ હાલવાનું હાલો 5 સિક્કા ઉછાળવામાં આવે હાલો સાહેબ પેલા આપણી પ્રક્રિયા P/E કરો M/N કરો n = 2/5 કરો એટલે 32 લખો હાલો 5 સિક્કા 5/10/10/5/1 કરો આગળ એકડો લખી નાખો 0 1 2 3 4 5 લખો ઓછામાં ઓછી 3 છાપ મળે ઓછામાં ઓછી કે તો વધુ બાજુ જવાનું 3 4 5 10 + 5 + 1 10 ને 5 15 ને 1 16 થઈ ગયા 16/32 એટલે ધ આન્સર ઇઝ 1/2 એટલે કે અડધું તો આ હતો આપણો સિક્કા આધારિત દાખલાઓનો બીજા મુદ્દાનો કન્સેપ્ટ ક્લિયર મિત્રો મળીએ ફરી પાછા ભાગ નંબર 2 ની અંદર જેની અંદર આપણે વાત કરવાની છે મુખ્ય 2 મુદ્દાઓ ઉપર પહેલો મુદ્દો ટાઇટલ આપને આપી જ દઉં એટલે આપને ખબર પણ પડી જાય કે બીજા મુદ્દામાં શું શીખવાનું છે નામ છે પાસા આધારિત દાખલાઓ પાસા મીન્સ ડાઇસ કોઈ પાસો ઉછાળવામાં આવે છે એના વિશે આપણે વાત કરવાની છે મળીએ ફરી પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો કારણ કે જો જેમ જેમ મિત્રોને શેર થશે જાજા મિત્રો જોશે તો મને પણ ખૂબ ગમશે શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો એક જ મેઇન તમને ખાસ જે કહેવાનું થાય છે એ વાંચતા રહ્યો ભણતા રહ્યો આગળ વધો થેન્ક યુ જય હિન્દ